તો ઉપલેટામાં સાતવડી ગામે સ્થાનિકોમાં પુલના નબળા કામને લઈને રોષ જોવા મળ્યો। ત્યારે સાતવડી ગામે છેલ્લા 2 વર્ષ થયા છતાં પણ પુલનું કામ હજુ પણ ચાલુ રહ્યું છે। ત્યારે છેલ્લા 2 વર્ષ થયા છતાં હજુ પુલનું પૂરું કામ ન થતા ગ્રામજનો નારાજ થયા છે। ત્યારે સાતવડીના સરપંચે અનેકવાર પુલની ગુણવત્તાને લઈને તાલુકામાં રજૂઆત કરી છે। ત્યારે ચોમાસા પહેલા પુલનું કામ પૂરું કરવા ગામ લોકોની માંગ છે। ત્યારે પુલની કામગીરી પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। આ પુલનું કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને તમે જોઈ શકો છો જે રીતે આ કામ કેટલી ધીમી ગતિએ ચાલે છે અને ગયા વર્ષે ચોમાસામાં બહુ મોટી મુશ્કેલી સર્જાઈ હતી અને અમે ગામના લોકોએ અને હાલવા માટે અમે ખુદના ટ્રેક્ટરોને લઈને રસ્તો તૈયાર કરેલો અને જે રીતે તમે કામ જોવો છો બીજો પિલરમાં પાણી પણ ન છટાણું ઉતાસણી પહેલા મજૂર નથી આ નથી લો ક્વોલિટી મટીરિયલનો પણ ઉપયોગ થાય એવી રીતે વારંવાર શિકાયત થાય છે। કામગીરી વિશે તો આમ જો સાહેબ કહેવા જાય ને તો છેલ્લા 2 વર્ષથી આ જે કામગીરી ચાલુ છે ને તો અમને તો એવું લાગે કે આ સરકાર બણગા ફૂકે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો વિકાસ માંયલું તો એમાં કાંઈ અમને તો દેખાતું નથી। કોઈ અધિકારીને કે ધારાસભ્યોને જાણ કરેલી? અરે અવારનવાર ગ્રામ પંચાયતે જે તે સ્થાનિક અમારા આગેવાનોએ લેખિતમાં મૌખિકમાં બધે રજૂઆત કર્યો પણ છતાંય કોઈ આનું અમને સોલ્યુશન આવ્યું નથી। તમે જોઈ જ શકો છો છેલ્લા પાયો 2 વર્ષથી આ કામગીરી ચાલુ છે, 2 જ પિલર થયા છે માત્ર। આ બાબતની રજૂઆત તમે કોઈને કરેલી? બધાને કરી ગયેલી છે, આરએમબીમાં કરેલી છે, કોન્ટ્રાક્ટરોને કરી છે। કોન્ટ્રાક્ટર ફોન રિસ્યુ અમારા આગેવાનોના સરપંચના ઉપસરપંચના કોઈના ફોન રિસ્યુ કરતા નથી। આ વિસ્તારના ધારાસભ્ય છે, પ્રતિનિધિ છે, ધારાસભ્ય પાસે હું રૂબરૂ મળેલો હતો। ધારાસભ્યએ આશ્વાસન આપ્યું। ત્યારબાદ ગઈકાલે મેં ધારાસભ્યને ફોન કર્યો, મારો ફોન ધારાસભ્યએ 7 રીંગું કર્યું, એક પણ રિસ્યુ કર્યો નથી। આગામી સમયમાં કામગીરી નહીં થાય તો શું કરશો? ગાંધી સિંધિયા માર્ગે આરએમબી ઓફિસ સામે અમે આંદોલનમાં ઉતરી જશું।